સાથે સાથે આપ સૌ જાણો છો જે રીતે ગુજરાતમાં એસઆઈની પ્રક્રિયા થઈ, જે પહેલા તમે કહેતા હતા કે ગુજરાતની મતદાર યાદી શુદ્ધ નથી, એમાં મોટા પ્રમાણમાં ઘોટાળા છે અને મોટા પ્રમાણમાં વોટ ચોરી થઈ રહી છે. જ્યારે એસઆઈની યાદી બહાર પડી એનાથી સ્પષ્ટ થયું કે મોટા પ્રમાણમાં વોટ ચોરી આટલા વર્ષોથી ચાલતી હતી. ખોટા, ડુપ્લિકેટ અને બોગસ મતદારોના આધારે ચૂંટણીઓ જીતવામાં આવતી હતી અને એસઆઈ પછી જે મતદાર યાદી બહાર પાડી એમાં 70 લાખ જેટલા મતદારોના નામ કમી થયા. એ બતાવે છે કે પાછલા 20 વર્ષમાં જે ચૂંટણીઓ થઈ એ આ બોગસ મતદાર યાદીના આધારે ચૂંટણીઓ થતી હતી. અને આપ સૌ જાણો છો કે અત્યારે મોટા ભાગની તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન. ભાજપના શાસકોએ આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવી દીધો છે. જ્યાં સુધી કમિશન કમલમમાં ના પહોંચે ત્યાં સુધી કોઈ પણ જગ્યાએથી કોન્ટ્રાક્ટ આપવામાં આવતા નથી. 30% કમિશનની આ સરકાર છે. સાથે સાથે આપણે બધાએ અનુભવ્યું કે પહેલા જ વરસાદમાં રસ્તાઓ ધોવાઈ જાય છે. હજુ તો પાણીની ટાંકીનું ટેસ્ટિંગ થતું હોય ત્યારે પાણીની ટાંકી તૂટી પડે છે અને પ્રજાના જે પરસેવાના ટેક્સના પૈસા છે એની ઉઘાડી લૂંટ આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીના શાસકો કરી રહ્યા છે.